નમસ્તે વિદ્યાર્થી મિત્રો. મારું નામ રબારી સ્નેહલ કનુભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. હવે હું તમારો પરિચય લઈશ. તમારું નામ શું છે? તમે ક્યાંથી આવો છો? ધોરણ 11ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે માહિતી સંચારના એક મહત્વના એકમ વિશે અભ્યાસ કરીશું. માહિતી સંચાર એટલે સંદેશાવ્યવહાર. કોમ્યુનિકેશન શબ્દ એ લેટિન ભાષાના કોમ્યુનિકેર શબ્દ પરથી ઉતરી આવ્યો છે. માહિતી સંચાર એ વિચારો, અભિપ્રાયો અને તેનું વ્યક્તિગત રીતે અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય એવી રીતે રજૂ કરવામાં આવે, લખાણ અને ચિત્રો દ્વારા રજૂ કરવામાં આવે છે, તેને માહિતી સંચાર કહે છે. માહિતી સંચાર દ્વારા ગેરસમજ દૂર થાય છે અને ઝડપી સંદેશાવ્યવહાર યોગ્ય બને છે. માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. માહિતી સંચારના પ્રકારો: શાબ્દિક માહિતી સંચાર, અશાબ્દિક માહિતી સંચાર, મૌખિક માહિતી સંચાર, લેખિત માહિતી સંચાર અને ટેકનોલોજી આધાર માહિતી સંચાર છે. શાબ્દિક માહિતી સંચાર. શાબ્દિક માહિતી સંચારમાં લખીને અને બોલીને માહિતી મોકલવામાં આવે છે. તેમાં લેખિત અને મૌખિક સ્વરૂપે માહિતી મોકલવામાં આવે છે. ઉદાહરણ તરીકે પત્રો, ઈમેલ, કોમ્પ્યુટર એ બધા શાબ્દિક માહિતી સંચારના ઉદાહરણો છે. અશાબ્દિક માહિતી સંચાર. અશાબ્દિક માહિતી સંચારમાં શબ્દો વિના જે માહિતી મોકલવામાં આવે તેને અશાબ્દિક માહિતી સંચાર કહે છે. ઉદાહરણ તરીકે ચહેરાના હાવભાવ, લાગણી, આંખોના ઇશારા, નૃત્યો, ચિત્રો, નકશા, આ બધા ઉદાહરણો અશાબ્દિક માહિતી સંચારના છે. મૌખિક માહિતી સંચાર. તો આ માહિતી બોલીને મોકલવામાં આવે છે. ઉદાહરણ તરીકે ભાષણ અને વાતચીત. લેખિત માહિતી સંચાર. આ માહિતી લખીને મોકલવામાં આવે છે. ઉદાહરણ તરીકે પત્ર, ઈમેલ. ટેકનોલોજી આધારિત માહિતી સંચાર. તો ટેલિવિઝન, રેડિયો,
જેવા ઉપકરણો દ્વારા જે માહિતી મોકલવામાં આવે તેને ટેકનોલોજી આધારિત માહિતી સંચાર કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને આવડે તે હાથ ઉપર કરીને પૂરા વાક્યમાં જવાબ આપવા પ્રયત્ન કરશે. માહિતી સંચારની વ્યાખ્યા આપો. માહિતી સંચાર એટલે શું છે? પ્રયત્ન કરો. માહિતી સંચાર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશા વ્યવહાર કરવામાં આવે છે. માહિતી સંચાર એટલે વિચારો, જ્ઞાન અને તેનું એવી રીતે કરવામાં આવે છે જેમાં લખાણ કે જ્ઞાન દ્વારા માહિતીની આપ-લે કરવામાં આવે તેને માહિતી સંચાર કહે છે. વિચારો, જ્ઞાન અથવા લખાણ દ્વારા એકબીજાની આપ-લે કરવામાં આવે છે. માહિતી સંચાર એટલે વિચારો Yes. વિચારો અને તેનો આપણે કરવામાં આવે છે તેને માહિતી સંચાર એટલે વિચારો, જ્ઞાન, લખાણ જે એકબીજાની આપ-લે કરવામાં આવે છે. માહિતી સંચાર શબ્દ લેટિન ભાષાના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? માહિતી સંચાર શબ્દ એ લેટિન શબ્દના અંગ્રેજી શબ્દોથી છે. સરસ. માહિતી સંચાર એ કેવી પ્રક્રિયા છે? જવાબ સાચો છે, તાળીઓ પાડીશું. માહિતી સંચારના પ્રકારો કયા કયા છે? માહિતી સંચારના પ્રકાર શાબ્દિક, અશાબ્દિક, મૌખિક, લેખિત અને ટેકનોલોજી. સુંદર જવાબ. મૌખિક માહિતી સંચારના ઉદાહરણો આપો. મૌખિક માહિતીમાં ભાષણ અને વાદ્ય અથવા પત્રો ઈમેલ દ્વારા આપવામાં આવી શકે છે. એકદમ સાચું. લેખિત માહિતી સંચારના ઉદાહરણો આપો. શાબ્દિક માહિતી સંચારના ઉદાહરણો આપો. પત્રો, ટપાલ, ઈમેલ, કમ્પ્યુટર એ બધા શાબ્દિક માહિતી સંચાલનના ઉદાહરણો છે. શાબાશ. અશાબ્દિક માહિતી સંચારના ઉદાહરણો આપો. અશાબ્દિક માહિતી ચહેરાની લાગણી, હાવભાવ તેમજ ચિત્રો દ્વારા રજૂ કરવામાં આવે છે તેને અશાબ્દિક માહિતી. સુંદર રીતે સમજાવ્યું. ટેકનોલોજી આધારિત માહિતી સંચારના ઉદાહરણો આપો. ટેકનોલોજી આધારિત કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, વેરી ગુડ. થેન્ક યુ.